મશીન મોડર્ન ટેકનોલોજીની હોવી જોઈએ. એટલે જ તો મેં મહિન્દ્રા અર્થમાસ્ટર લીધું. મહિન્દ્રાની કંપનીને વર્ષોનો અનુભવ છે એન્જિનિયરિંગના કામનો. ગાડીઓ બનાવે છે, ટ્રેક્ટર બનાવે છે, જે પણ બનાવે પોલાદની જેમ મજબૂત. ત્યારે જ તો મહિન્દ્રા અર્થમાસ્ટર આટલું સરસ ને ફેન્ટાસ્ટિક મશીન છે. એક મિનિટ, અરે સાંભળો છો? ઓલી મહિન્દ્રા અર્થમાસ્ટરની ફાઇલ તો લઈ આવો. હા, આ જુઓ. હા ભાઈ, મશીન દેખાવમાં તો સુંદર ને સ્ટાઇલિશ છે, પણ કામમાં કેવું છે? સંજય, બિલ્ડિંગનું કામ હોય કે ખોદકામનું, આ મશીન એવું ચાલે છે જાણે માખણમાં ચપ્પુ. પણ ભાઈ, આટલું મોડર્ન મશીન હોય તો આપણા ઓપરેટરને સમજાશે કઈ રીતે? એ તો દરેક વાતમાં હાથ ઉપર કરી દેશે, કહેશે કે અમને ઇંગ્લિશ નથી આવડતું. નહીં નહીં નહીં, એવી કોઈ જ વાત નથી મહિન્દ્રા અર્થમાસ્ટરમાં જે કોઈની સમજમાં ના આવે. એક મિનિટ, મશીનમાંથી મેસેજ આવ્યો છે. ડીઝલનું લેવલ ઓછું થઈ ગયું છે. 2 મિનિટમાં મારા ઓપરેટરનો ફોન આવશે. આલો આવ્યો. હા ભાઈ, મશીનમાં ડીઝલ નાખી દેજે. આવો સંજય, સાઈટ પર લઈ જાઉં, મારી મશીન દેખાડું. ચાલો. ચલ. આજો સંજય, આજો આ મારા મશીનનો નંબર છે. મેં મિસ કોલ આપ્યો અને SMS આવી પણ ગયો કે મશીન કેટલા કલાક ચાલી, ડીઝલનું લેવલ કેટલું છે અને ગાડી કેટલા કિલોમીટર ચાલી. ડીઝલના પાઈનો હિસાબ મળતો રહેશે. અને આ શું, બીજી મશીનનો SMS આવ્યો છે. એર ફિલ્ટર ચોક થઈ ગયું છે એટલે ગાડી બંધ પડી છે. હમણાં હું ઓપરેટરને ફોન કરું છું. कृपया ध्यान दीजिए, एयर फिल्टर चोक हो गया है. હા ભાઈ, તારી ગાડી બંધ પડી છે? હા સાહેબ, એ વોર્નિંગ આપે છે કે એર ફિલ્ટર ચોક થઈ ગયું છે. હું હમણાં સાફ કરી દઉં છું. જલ્દી સાફ કરજે, કામ રોકાવું નહીં જોઈએ. વાહ ભાઈ, તમારો ઓપરેટર તો બહુ ઝડપી છે. આ મશીન ઓપરેટરને હોશિયાર બનાવે છે. હમણાં મશીને ઓપરેટરને બતાવ્યું કે એર ફિલ્ટર ચોક થઈ ગયું છે. એવી જ રીતે કોઈ પણ પ્રોબ્લેમ હોય, કામ રોકાયાના પહેલા આ મશીન ઓપરેટરને સમજે એવી ભાષામાં ચેતવણી આપે છે. છે ને ઇન્ટેલિજન્ટ મશીન? વાહ ભાઈ, સાચે જ બહુ સરસ છે. આવ સંજય, આ જો મારું અર્થ માસ્ટર. વાહ ભાઈ વાહ, તમારું મશીન તો ટનાટન છે. અરે સંજય, સૌથી સારી વાત તો એ છે, આ મશીનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, એક મેસેજ સીધો કંપનીને પહોંચી જાય છે. કંપનીનો માણસ તને ફોન કરશે. આને રિમોટ કેર કહેવાય છે. બેઠા બેઠા તમે ઘરમાં હો કે ઓફિસમાં હો, જો તમારું મશીન કોઈ રિમોટ લોકેશનમાં પણ હશે ને તો તમને બધી ખબર પડી જશે. ત્યારે જ હું વિચારતો હતો કે હું અહીંયા એક મશીન લઈને હેરાન થાઉં છું અને રાજુભાઈ 3 મશીનો લઈને ઘરે બેઠા બેઠા આરામથી ધંધો કરે છે. વાહ! સાચી વાત તો એ છે સંજય, મને આ મશીનથી ઘણી બચત થાય છે. જ્યાં મને મારા જૂના મશીનની લાગત મને 3 વર્ષ પછી મળતી હતી, ત્યાં અર્થ માસ્ટરની લાગત તો પહેલા વર્ષમાં જ પાછી મળી ગઈ. એ તો ઠીક, બીજા વર્ષમાં જ મેં બીજી અને ત્રીજી મશીન પણ ખરીદી લીધી. પણ ભાઈ, ડીઝલનું શું? એ જ તો કમાલની વાત છે. આનું એન્જિન મહિન્દ્રા ડાયટેક એન્જિન છે અને આ ઓછા આરપીએમ એટલે 1450 આરપીએમ પર પણ ચાલી શકે છે. આનું એન્જિન નાનું હોવા છતાં ઘણું શક્તિશાળી છે, કારણ આમાં શક્તિશાળી ટર્બોચાર્જર લગાડ્યું છે. આ ઓછા ડીઝલમાં મોટા હાથી જેટલું કામ કરે છે. ઓછા ડીઝલમાં પૂરા હાથીનું કામ? આવ તને બતાવું. ચાલો. આ છે બનાના બૂમ ડિઝાઇન. બીજા મશીનો કરતાં આની પહોંચ ઘણી વધારે છે. અને આ બકેટ જોઈ, આનાથી માટી અને પથ્થર વધારે નીકળે છે. એટલું જ નહીં, આ મશીનમાં હાઇડ્રોલિક સિસ્ટમ છે જેથી બૂમ ડીપર ને બકેટ ત્રણેય એક સાથે કામ કરી શકે છે. માખણની જેમ ચાલે છે આ ગાડી. અચ્છા, મતલબ કામ પણ વધારે સ્પીડમાં થતું હશે. હવે ચમકી તારી બત્તી. કામ તો વધારે થાય જ છે. અને જેમ મેં તને કહ્યું કે મહિન્દ્રા ડાયટેક એન્જિનને કારણે એક મશીન ઉપર એક વર્ષમાં
ઓછામાં ઓછા 50,000ની બચત થાય છે ને એ પણ માત્ર ડીઝલના ખર્ચ પર. ભાઈ આ મશીન તો જાણે બચતની બેંક થઈ ગઈ. હવે સંજય, તું જ હિસાબ લગાડ. મારા ઓછામાં ઓછા 50,000 બચે છે માત્ર ડીઝલ પર. એટલું જ નહીં, મેન્ટેનન્સનો ખર્ચો પણ ઓછો છે. એ કઈ રીતે? હવે તારી મશીનની હાઇડ્રોલિક ઓઇલ ટાંકીની કેપેસિટી કેટલી છે? 85 લીટર. અને અમારા અર્થમાસ્ટરના હાઇડ્રોલિક ઓઇલ ટાંકીની કેપેસિટી છે 65 લીટર. ખાલી 65 લીટર? હમ તો એનો મતલબ કે ઓઇલ જલ્દી બદલવું પડતું હશે. નહીં, 2000 કલાકો પછી બદલવું પડે છે. 2000 કલાક? અને તારા મશીનમાં તો માત્ર 1600 કલાકમાં જ બદલવું પડે છે. એ તો છે. અને સાથે સાથે ફિલ્ટર અને બીજી કઈ વસ્તુઓ પર પણ ફાયદો છે. અચ્છા ભાઈ, હવે મને સમજાયું કે તમે બીજા જ વર્ષે બીજા 2 મશીનો કેવી રીતે ખરીદી લીધા. અરે કમાલ છે બાપુ, માનવું પડે. હા હવે આ પણ સાંભળ, આમાં પાછું મશીન ક્યારેય સુસ્ત કે ડાઉન નથી રહેતું. જ્યાં સાધારણ મશીન પર કલાકો કામ કરવું પડે છે, ત્યાં મહિન્દ્રા અર્થમાસ્ટર લાઈફને એટલું સહેલું બનાવી દે કે શું કહું. અરે સાહેબ, તમે ક્યારે આવ્યા? કેમ છે બાબુ? મજામાં. આ છે અમારા સંજયભાઈ. નમસ્તે. આપણા મશીનની કરામત દેખા. હમણાં દેખાણું? જા, આવો સંજય. હા બાબુ, કેવું છે આ મશીન? અમારા સંજયભાઈની પાસે જૂનું વાળું મશીન છે, એના પર કામ કરીશ? અરે નહીં સાહેબ, તમે ડબલ પૈસા આપો ને તો પણ નહીં જાઉં. આ મારું મશીન છે ને, બહુ મસ્ત છે, બહુ આરામથી ચાલે છે. જોઈ અમારી જોયસ્ટિક, ચલાવવામાં એકદમ પાવર સ્ટીરિંગ જેવી. જો પાછું આમાં ડિજિટલ ક્લસ્ટર અને ઓડિયો વિઝ્યુઅલ વોર્નિંગ સિસ્ટમ છે, જે મારી ભાષામાં મને બધું સમજાવે છે. આ બધાથી તો બહુ આરામ થઈ ગયો છે. નહીં તો પહેલાં તો 6-7 કલાકમાં થાકી જતો હતો. હવે તો કેટલાય દિવસથી 15-16 કલાક કામ કરી રહ્યો છું. હું તો આને મારી સારી વાળી બાયડી કહું છું. પાછું FM ઉપર વગર પૈસાના ગીતોય સંભળાવે છે. અને આ જુઓ, અમારું ટિફિન અને કપડાં રાખવા માટે પણ જગ્યા છે. મોબાઈલ માટે ચાર્જરનું પોઈન્ટ પણ છે. એન પર બેસો ને તો એમ લાગે કે અમે પણ અહીંને રાજા છે, મશીનને આંગળીઓ પર નચાવીએ છીએ. વાહ ભાઈ, મશીન તો કમાલનું છે. પણ તમારું મશીન તો દૂર દૂરના એરિયામાં પણ જતું હશે. ત્યાં જો કઈ મશીનને થઈ ગયું તો? અરે, મહિન્દ્રાની આફ્ટર સેલ સર્વિસ નેટવર્ક એટલી સારી છે કે પૂછો નહીં. અચ્છા. દર 10 કિલોમીટરના અંતરે એક મહિન્દ્રા સર્વિસ પોઈન્ટ હોય છે. મશીનને કાંઈ પણ થાય, આ કંપની એ જવાબદારી પોતાના માથે લઈ લે છે. ક્યાં પણ કંઈ પણ થાય, કંપનીનો માણસ હાજર. અને પહેલી વાત તો એ છે, મશીન બનાવ્યું છે એવું તગડું કે કંઈ થશે જ નહીં. આ લોડર જોયું? આવ તને દેખાડું, ચાલ. વાહ ભાઈ વાહ. ભાઈ, જ્યારે આટલી બધી વસ્તુઓ છે આ મશીનમાં, તો એની કિંમત પણ વધારે હશે, મોંઘું હશે મશીન. બિલકુલ નહીં. આ મશીનની કિંમત સાધારણ તારા મશીનની આસપાસ જ છે. વળી પાછી આ મશીનમાં ફેસિલિટીઝ એટલી છે કે તને ઓછામાં ઓછું 3 લાખથી વધારાનો ફાયદો તો થશે જ. શું વાત છે ભાઈ. હા, તો ભાઈ મશીન અપાવી દો યાર. આ થઈને વાત. હમણાં જ હું ડીલરને ફોન કરું છું. હા સુરેશભાઈ, રાજુભાઈ બોલું છું. અમારા મિત્ર છે સંજય, એમને પણ મહિન્દ્રાનું અર્થમાસ્ટર જોઈએ છે. હા, એમના ઓફિસમાં જઈને એમને મળજો અને સમજાવજો. હા, ઠીક છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે તું પણ થઈશ મહિન્દ્રા અર્થમાસ્ટરનો માલિક. અને તમે પણ મહિન્દ્રા અર્થમાસ્ટરને અપનાવો અને જૂની ટેકનોલોજીની સમસ્યાથી છુટકારો પાઓ.